હેકર્સ ઘણા યુઝર્સ સાથે છેતરપિંડી કરતા હતા. વારંવાર ફરિયાદ ઉઠ્યા પછી ગૂગલ પ્લે સ્ટોર્સમાંથી એવી એપ્સ હટાવી હતી. ગિફ્ટ હોર્સ એન્ડ્રોઇડ ટ્રોઝન નામનો માલવેર એ એપ્સમાં જણાયો હતો. આ માલવેર દુનિયાના 1 કરોડ યુઝરને નિશાન બનાવવા સક્રિય થયો હતો. હેન્ડી ટ્રાન્સલેટર પ્રો, હાર્ટ રેટ પલ્સ ટ્રેકર, જીઓ સ્પોટ, જીપીએસ લોકેશન ટ્રેકર, આઈકેર, માય ચેટ ટ્રાન્સલેટર, ફ્રી ટ્રાન્સલેટર, ફોટો લોકર, ફ્રી ટ્રાન્સલેટર ફોટો લોકર ટૂલ, કોલ રેકોર્ડર પ્રો, ફિંગરપ્રિન્ટ ચેન્જર, રેસર કાર ડ્રાઈવર, સેફ લોક, કટકટ પ્રો, ફિંગરપ્રિન્ટ ડિફેન્ડર, હન્ટ કોન્ટેક્ટ, હોરોસ્કોપ ફોર્ચ્યુન, ફિટનેસ પોઈન્ટ, માઇન ઇઝી ટ્રાન્સલેટર, ક્લેપ, સ્માર્ટ કોલર રેકોર્ડર, ડેલી હોરોસ્કોપ, ફેસ એનાલાઇઝર, વેક્ટર આર્ટ, લુડો સ્પીક વી 2.0, ફોટો લેબ, અમેઝિંગ સ્ટિકી સ્માઇલ સિમ્યુલેટર, માય લોકેટર પ્લસ, કલર કોલ ચેન્જ, પ્રૂફ કોલર સહિતની એપ્સ માલવેર ધરાવતી હોવાથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવાઈ હતી. ગૂગલ પ્લે સ્ટોર્સમાંથી 136 એપ હટાવી દેવામાં આવી છે. આ એપ્સમાં છુપો માર્વેલ હોવાનું જણાવ્યું હતું. આવી એપ્સ યુઝર્સના મોબાઈલમાં ડાઉનલોડ થાય પછી માલવેર એક્ટિવ થઈને માહિતી તફડાવતું હતું. આવી એપ્સ યુઝર્સના મોબાઈલમાં ડાઉનલોડ થાય પછી માલવેર એક્ટિવ થઈને માહિતી તફડાવતો હતો. કેટલા યુઝર્સ સાથે લાખો ડોલર્સની છેતરપિંડીની ફરિયાદ ઉઠી પછી ગૂગલે કાર્યવાહી કરી હતી. ગૂગલ પ્લે સ્ટોર્સમાંથી 136 એપ ડિલીટ કરી દેવામાં આવી હોવાનું એક અહેવાલમાં કહ્યું હતું. હેકર્સ યુઝર્સની માહિતી તફડાવવા માટે આવી એપ્સનો સહારો લેતા હતા. એપ્સમાં છુપો માર્વેલ ઘુસાડ્યા પછી જેવી કે એ એપ્સ મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય છે કે તરત જ એમાં રહેલો માલવેર એક્ટિવ થઈ જતો હતો. એ માલવેર હેકર્સને યુઝર્સની બધી જ માહિતી આપતો હતો.